તો અત્યારે બપોર પછી આપણા ખેતરમાં આવી ગયા છે. બે ઓનલાઈન સારવા જ આ ખડ વાવ્યું તો આપણે આ બુલેટ ખડશે એ વાવ્યું હતું ને એના ભેગું આ કડવું ખડે તો બહુ થઈ ગયું છે. હવે બધી એમાં ખડ બળને થઈ ગયું તો સારી લઈએ એક સારની હું બધી સરશે. જો આમાં ખડ બહુ છે, જો આમાં કેટલું ખડ છે એ બધી સરી જશે. 3-4 દી હાલશે ભેહુંને. ભેહું બધી વગી સરવા 2 કલાક સરશે ને પછી વહી જાય પાછી બાઈને. આમથી ગોવારું બધા હાઈલાવે છે ભાઈ. ભેહું બધી શાંત થઈને સરવા માંડી છે અને આપણે આવી ગયા છે અહીંયા ખડના સાંયે ઊભા છે ભાઈ. તડકો બહુ છે. એવું બધું ખડ છે. જો આમાં ડૂસો પડ્યો ને એવું બધું ખડનો ડૂસો છે બધું એમાં એ સરી જશે. આમાં ઝીંજવો આવેલો છે. આયરું છે ને આ ઝીંજવો ખડ આવેલું છે બધી એ ભેરાઈ પડ્યું બધી નીંદાવાનું છે. હવે હું બધી આજ તો આકડી તો થઈ જાય પછી કાઢી મૂકે બાઈને. એવું બધું મોટું ખડ છે એવું બધું ખાઈ જાય. વાલરા બાજરા થઈ ગયા પાછા. ભેહું કાઢી લીધી છે ખેતર બાઈને ને આવીને ડાયરેક્ટ પાણીમાં બેસી ગયું છે. એવું કરીએ ઘડીક વાર બેસી લીધું છે અહીંયા. જો માંડી ઊભી થાવા. પાછી ઘડીક વાર આમાં સરશે બધે પછી જવા દેવું આપણે ઘરે. આજે જો બધી ઝાડવા વઢાઈ ગયા છે ને આ બધું ચોખ્ખું થઈ ગયું ખેતર આમ ઝાડવાનું બધી. હવે જો બધું ખાલી ખડ જ છે. ઝાડવા વઢાઈ ગયા એટલે ભેહું સરવાની મજા આવશે.